જય કોળી સમાજ. હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ ઉપાધ્યક્ષ. કોળી સમાજની સમક્ષ હું એક વાત મેકવા માગી રહ્યો છું કે જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે. એટલે આપણને સમજ વાત મેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને, જે આમ આદમી પાર્ટીના છે, એટલે મારે આ બોલવું પડે છે. કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે, કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે, કંઈક અમારા બોટાદના પણ છે. તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય, એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે. એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુ થઈ, કોઈનો ફોન નથી ઉપાડતા. કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા. તો આ લોકોને મિત્રોને હું કહેવા માગું છું, જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને, ભાવનગરવાળા હોય, બોટાદવાળા હોય કે સુરેન્દ્રનગર, એને હું કહેવા માગું, તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની? કે તમારા ધારાસભ્ય આ 3 વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે, વિષયમાં પણ એ સામેલ નથી, બોટાદમાં પણ નથી. અમે દખી થાવી છે આ 3 વર્ષથી. તો પહેલાં હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીવાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલાં ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો. આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો. વિષયનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી. તો સમાજને હું કહેવા માગું છું કે આમાં ગુમરાહ ના થતા. જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું. આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે, કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી. તો કેમ નથી બોલતા? શું એને પાછલા બારણે કંઈ સોદાબાજી કરી છે? બહાર લાવો એની સાચી હકીકત. એટલે કોળી સમાજને ગુમરાહ કરોમાં તમે તમારા વિસ્તારમાં કામ કરો. કોળી સમાજ ભોળો છે, એને છેતરવાનું બંધ કરો. જય કોળી સમાજ. મારું નામ વાલજીભાઈ વીરજીભાઈ જાદવ, મારું ગામ લીંબાળી. હું કોળી સમાજનો એક આગેવાન છું અને હાલ હું માજી જિલ્લા પંચાયતનો કારોબારી ચેરમેન. અને હું આજ જે વાત કરી રહ્યો છું એ આગામી 9મી તારીખે જે વિસ્યા તાલુકામાં જે સંમેલન મળી રહ્યું છે મહા કોળી સમાજનું, એ સંમેલનની અંદર માત્ર કોંગ્રેસ અને આપ અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે ષડયંત્ર ઊભું કરી રહ્યા છે કે ત્યાંના એક આગેવાન જે કુંવરજીભાઈ બાવળિયા છે, એ હાલ કેબિનેટ મંત્રી છે અને કોળી સમાજના મોટા આગેવાન છે. એને કેવી રીતે બદનામ કરવા એવું આજે ચાલી રહ્યું છે. પણ હું અપીલ કરું છું કોળી સમાજને કે આ સંમેલન જે થઈ રહ્યું છે એ માત્ર કુંવરજીભાઈને બદનામ કરવા માટે સંમેલન થઈ રહ્યું છે. અને કુંવરજીભાઈ એવા નેતા છે કે આખા જ ગુજરાતમાં જાણીતા શહેરો છે. અને સાથોસાથ જે આપણા સૌરાષ્ટ્રની અંદર કે લગતા જિલ્લા જે બોટાદ જિલ્લામાં જે કુંવરજીભાઈએ વિકાસના કામો એટલા બધા કર્યા છે કે પાણી પુરવઠામાં હોય, સુધારણા યોજના ગઢડા તાલુકામાં 100 કરોડ રૂપિયા મંજૂર કરી અને લોકોને કેમ પાણી મળી રહે એ હેતુસર કુંવરજીભાઈ સારું એવું કામ કર્યું છે. લીંબાળી ડેમ જે 2007માં તૂટ્યો હતો, આજે લીંબાળી ડેમ પરત બંધાવી અને પાણી જે તમે જુઓ અત્યારે ભર્યું છે. અને બીજું કે ગાળા સિંચાઈ યોજના વર્ષોથી પડી હતી, એમને પૂર્ણ શરૂ કરાવી અને ખેડૂતોને વળતર અપાવી અને આજે એ યોજના કેમ આગળ વધે એવા કુંવરજીભાઈના પ્રયત્ન છે. બોટાદ જિલ્લાની અંદર 100 કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજના કુંવરજીભાઈ મંજૂર કરી અને લોકોને સારું પાણી મળી રહે અને લોકોને પૂરતું પાણી મળી રહે એ માટે એના પ્રયત્ન રહ્યા છે. એટલે જે કુંવરજીભાઈ શિક્ષણ, સમૂહ લગ્ન જે આગામી દિવસોમાં કુંવરજીભાઈ કોળી ભવન ગાંધીનગર બનાવવા માટે જઈ રહ્યા છે, તો એમને કેવી રીતે બદનામ કરવા એવો આજે જે આપના અને જે કોંગ્રેસના કાર્યકર્તા અને અન્ય કોળી સમાજના સંગઠન દ્વારા જે સોશિયલ મીડિયાની અંદર કુંવરજીભાઈનું નામ લઈ વ્યક્તિગત અને એની લીટી કેમ ભૂસવી એવા પ્રયત્ન કરી રહ્યા છે. અને ભાવનગર જિલ્લાના જે કોળી સંગઠનના જે આગેવાન છે, જે
રાજુભાઈ ચૌહાણ રાજુભાઈ સોલંકી એમને અમારા વિસ્તારનો કોઈ ખબર ન હોય, અમારી પરિસ્થિતિ આ વિસ્તારની શું છે એમને જાણ ન હોય, અને છતાંય પણ એ લોકો એમ કહેતા હોય કે આ કુંવરજીભાઈને બદનામ કરવાનું ઓલું કરતા હોય તો એમને ખરેખર ઓળખી લેવા જોઈએ. અને જે પરિસ્થિતિ હાલ એને ખબર છે કે ત્યાં પરસોત્તમભાઈ, હીરાભાઈ અને અન્ય સમાજ માટે એટલું બધું બલિદાન આપ્યું છે, તો એમને પણ હું જે હીરાભાઈ કે પરસોત્તમભાઈ રહ્યા એ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે, પણ એમને પણ કેવી રીતે તોડવા એના પણ વિડીયા બનાવી અને આ પ્રયત્ન કરે છે આપવાળા અને કોંગ્રેસવાળાને. હું અપીલ કરું છું કોળી સમાજને, જે આગામી તારીખ 9મી જે સંમેલન થઈ રહ્યું છે, આપ ખરેખર ત્યાં ન જાઓ અને કુંવરજીભાઈને સહકાર આપો. અને આવતા દિવસોમાં જે ઘટના જે વિષયાની બની છે એ હું એવું માનું છું કે આપના કેબિનેટ મંત્રી છે એ સરકારને અવશ્ય રજૂઆત કરી અને જે કંઈ ઘટના બની છે એ બાબતે સરકારને ધ્યાને મેકી અને વહેલી તકે એમના કેસો છે પરત ખેંચાવશે એવી હું અપીલે પણ કરું છું.